અને બાકી કઈ મેં તમારી પાસેથી ઉછીના નથી લીધા કે તમે મારી પાસેથી ઉછીના નથી લીધા કે તમારે દેવા પડશે કે લેવા પડશે, બરાબર? તો એમ કે બાઈ વાયડી છે, બોલે બોલે. મેં ક્યાં કીધું તું વાયડી છે? તું ડાઈ છે એમ ક્યાં ના પાડું? ડાઈ હોય ગાંડા થાય. મને તેમ કે ગોઠણની ઢાંકણી ગઈ હો, પછી ધીમે ધીમે ઊભી થાય. તમને બધાયને છે ને અમારા પૂરા પરિવાર તરફથી રક્ષાબંધનની હાર્દિક શુભકામના. પછી એની તમે માફી માંગો. મેં તમને ક્યાં કઈ કીધું? તમે કા એટલું બધું ટેન્શન લ્યો? હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે 9 વાગ્યાનો. દીવાબત્તી પૂજા થઈ ગયા છે અને અંજુ બનાવે છે મસ્ત ગરમા ગરમ ભાખરી. અંજુ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજ તમે પરફેક્ટ વાક્ય બોલ્યા, નહીતર બે ચાર શબ્દ તો આડા હવરા હોય એમ. બસ એ હું તમને કે હમણાં આજ બરાબર પ્રોપર બોલ્યા એમ, નહીતર કંઈક તો આડા હવરું થઈ જ છે. આમ બોલતા નથી આવડતું પણ શું થાય, લાચારી છે આપણી. ત્યાં તો ઘરવાળી મજાક ઉડાડીને વહી જાય. મારા ભેગા રહીને તમને બોલતા નથી આવડતું? અરે સાહેબ, હવે નબળી વાત કરાય. ટેન્શન નહીં લેવાનું. નથી આવ્યો કઈ એવો. 1 કલાક તમારી પાસે ટ્યુશનમાં આવતા જજો, હું તમને શીખવાડીશ કેમ. 24 કલાક તારી પાસે ટ્યુશનમાં આવો. 24 કલાક નો હોય. પેલા બોલતો તમે દુકાને જાવ છો, વ્યવસ્થિત જ બોલતો તો. તો હવે કેમ બોલો? હવે નથી બોલાતું મારાથી. હા, બોલવાનું માટે શીખડા છે. બોલતા જઈને પાછા એમ મારી મજા લેવી કે તમારા સામે ઊંચા અવાજે અમારે બોલવું? નહીં નહીં, એ ઊંચા અવાજે બોલે એ સારું. કોક સાંભળે તો ખરી. તારી પાસે હે ને ટ્યુશન કેનું લેવા આવવું પડે ખબર છે? બાદતા કેમ આવડે ને એ બાદતા શીખડાવે આપણને. બાંધવાનું ગમે પોઈન્ટ ઉપરથી બાંધવું, ગમે ટોપિક આવી જાય. એ બાંધવું ન કહેવાય તો એ છે ને ખાટી મીઠી નોકઝોક કહેવાય. હા, બાંધવાનું કેને કહેવાય કે હું આમ 2-4 દી રિહામણે વહી જાઉં, કેસ કબાડા થાય, પછી એક આમ મોઢું ચડાવીને બેહે, એક આમ બેહે, એને કહેવાય. સમજી ગયા? એ બાંધવાનું ન કહેવાય. એવું તો બધે હાલતું હોય. જો આ 2-4 આમાં ઠામ છે, આગળ આમ મૂકવું તો ખખડે કે આ લેંગો પહેર્યો. તારા ડ્રેસ નું કઈ મોહતું કર્યું ત્યાં? મારા ડ્રેસ નું મોહતું ન થાય. તમારા લેંગા છે ને ઇમ્પોર્ટન્ટ હોય અને બધા મોંઘા હોય એટલે જવા ન દે. એટલે આજે આમ પ્લેટફોર્મ સાફ કરવામાં કેવું કામ આવે. આમ જો કેવું સરસ પ્લેટફોર્મ સાફ થાય. અમારો ડ્રેસ ક્યાંય કામ ન આવે. બિસાડો છે ને નબળો હોય, દુખિયારો. બહુ સરસ હો બાપા. આ હારા માર્યું. અમે ઝેરના ઘૂંટરા પીધેલા હે, સમજી ગઈ? હારું હારું બાપા. ઝેર પીને પછી આ વાણી નીકળે. હા, ઈ ઝેરના જે અમે અમુક ઝેરના ઘૂંટરા પીતા હોય ને એની વાત કહી અમે. અમે કેટલું સહન કરતા હોય. પડ્યું કઈ ખબર નથી. દુઃખ કાંઈ નથી પડ્યું પણ આ લેંઘાની હાલત જોઈને જો આમ વિચારવું આવે કે બાયું કેવી ચાલાક. એની હાડીઓ કે એનો ડ્રેસ નીકળે તો એના પૈસા છૂટા કરી લે, વેચી નાખે. તમારા લેંઘાનું કોઈ આવે જ નહીં. તમે કાં કાઢી લીધા હોય પછી હું ને પૈસા છૂટા કરે. કોઈ લઈ જ નહીં જાય. જોઈને જ એમ કહી દે કે આ તમારા ઘરવાળાનો લેંઘો છે ને, અમાર નથી જોતો, રાખો એમ જ કહે. સાચું. હા, બરાબર ને? એમ કરતા કરતા ભાખરી બની ગઈ ને તારી? હવે ભાખરી થઈ ગયું, ચાય થઈ ગયું. હાલો તો હવે નાસ્તો કરી લેવું. હાલો નાસ્તો કરી લઈએ આપણે. ના પાડીએ તને ને પછી મળીએ. તો હાલો, અમારા દિવસની શરૂઆત તો કંઈક આવી થઈ છે. તમારે બધાને શું કહેવાનું છે કહેજો અને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. હે અંજુ? હા, કાંઈ લેતી દેતી? શેની લેતી દેતી? શાકભાજી છે એમને? શાકભાજી છે, દૂધ છે, સાઈઝ છે, કઈ નથી અનાજ કરિયાણું છે નહીં. પછી કહેતી નહીં, ફોન ન કરતી મને કે આ સાહેબ લઈ આવજો. એ તો યાદ આવે ફોન કરવો પડે સાહેબ. અત્યારે બધું યાદ ન હોય પણ તમે કીધું ને એમાંથી કઈ નથી લેવાનું. બરોબર? હા, તમે કીધું એમાંથી કઈ નથી લેવાનું, બરાબર? અને બાકી કઈ મેં તમારી પાસેથી ઉછીના નથી લીધા કે તમે મારી પાસેથી ઉછીના નથી લીધા કે તમારે દેવા પડશે કે લેવા પડશે, બરાબર? દેતી લેતી વ્યવહારિક છે. હા, એટલે દેતી લેતી એને જ કહેવાય. આની જ આ તો એમ કહેવાય કે ઘરમાં કઈ વસ્તુ લઈ આવવાની છે એમ પૂછાય. તમારો તો જોઉં બોલવાનો ટોન કેવો છે ને પછી એમ કે અંજુમન કે એટલે અહીંયા કામ મૂકી દીધો ઠેલો. હું જાઉં છું દુકાને. તો તમને યાદ આવ્યું કા? લેતી દેતી બાકી હોય ને તો મેં કીધું ઠેલો મૂકી દઉં. હજી લેતી દેતી. એક કામ કરો ને, આજે આપણે એકબીજાનું કામ બદલાવીએ.
તમે ઘરના કામ કરી લ્યો ને હા હું તો દુકાને તું જા દુકાને હું હોઈ જાઉં ઓલા રૂમમાં આરામ કરું થોડીક વાર. એ એમ ન હાલે. હું તમારી દુકાન સંભાળું, તમારે મારા ઘર સંભાળવું જોઈએ ને. તમને આવડે એવી રસોઈ બનાવજો, તમારથી થાય એવા કામ કરજો. જો ખાલી જાય આમ જો, આઈ જો પેલા ચા જો ચા આટલા બનાવી દો. કપડાં ધોવાના છે, કચરા વરાઈ ગયા છે, તમારે પોતા કરવાના છે, અને મમતાબેન વાસણ ઉટકી જાય. ચા બનાવતા નથી આવતું ને એને તું આ કામ ચિંતા વ્યાજબી કહેવાય? તો અમને બાયુને ધન્યવાદ દેવો જોઈએ ને કે પણ હું ઘરે ક્યાં? મેં સંભાળે, હવાના- નોકરી ઉપર જાય, છોકરાઓને હાચવે ને તમારા હગાવાલાને હાચવી લે. તો એમ કે બાઈ વાયડી છે, બોલે બોલો. હવે મેં ક્યાં કીધું તું વાયરી છે? તું ડાય છે એમ ક્યાં ના પાડું? ડાય હોય એ ગાંડા થાય. ગાંડા થઈ જાય. ગાંડા હોય ને એ ડાયા ન થાય. કાંઈ વાંધો નહીં, બોલો બોલો, તમારો સમય છે. આ હું ડાઈ થઈ ગઈ ને ઈ જ મને નડે છે, પણ હવે છે ને ડાયું થઈને રહેવામાં માલ નથી. હાલ ડાય મને મારા ખેલા દઈ દે. સાહેબ હાલો આપણે બાંધવાનું મૂકો ને, એ તો રોજની રામાયણ હોય. આમ જો આ જો 2 કલરનું ફૂલ, પિંક ને વ્હાઈટ બે, હજી થોડુંક જ ખીલું છે. આ મોટું ખીલ છે અહીંયા, કેવું મસ્ત ફૂલ ખીલું, હા ટાળી ગયો. મસ્ત. અને આમાં તો જો જાસૂદમાં કડિયું થઈ ગઈ. ઓ બાપા, આ તમારે સોરી હો, આ તમારથી મેં હતાડીને રાખ્યું. જો અહીંયા આ ઝાડવું રાખી દીધું ને એને પાછળ રાખ્યું. આ તમને જો દેખાય નહીં. કેવું ઘર ઘર થઈ ગયું. ઘર ઘરાવ ન હોય, ઘેરદાર હોય. ભગવાન, મારે તો હાવ તોતડા જ પડનારે પડ્યા. હું કરવાનું? તોતરો નથી હું, તો તમે શું બોલ્યા હતા બોલો તો? ઘર ઘરાવ ઘટાદાર હોય, ઘર ઘરાવ ન હોય. આખામાં ફેલાઈ ગયું એમ કહી દઉં. હા બસ એમ કહેવાય. જેમ આ જો અજમા અજમા, હાય અજમા ને મસ્ત થઈ આજે ગયો. અંજુ ભજીયા કરશે મસ્ત. નહીં હો, નજર આવી ગયા ને નહીં. તાર છોકરો આવે. હા એટલે જ આજ નથી બનાવવા. કાલ તો માનવ એ છે, એટલે કાલ તો મજા આવશે. અને હા, શનિ રવિ છે ને આપણો વિડીયો આવશે. નહીતર તો આપણે શનિ રવિ વિડીયો આવતો નથી, પણ આ અઠવાડિયામાં શનિ રવિ વિડીયો આવશે, કેમ કે માનવ આવે છે. અને હવે કેટલા દી રોકાય શું છે એ આવે પછી ખબર પડે, પણ શનિ રવિ તો એ અહીંયા જ છે. હવે સોમવાર જાય કે મંગળવારે જાય એ ખબર નથી, બરાબર? એટલે કન્ટિન્યુ છે ને આપણા વિડીયો જોતા રહેજો, મજા આવશે તમને. માનવ આવે ત્યારે જ તમને બહુ મજા આવે, એમાં તો મારે કંઈ કહેવાનું હોય નહીં, બરાબર ને? અને મસ્ત એવા જો મારા ઝાડવા થઈ ગયા છે સરસ મજાના. મારું થાળી જેવડા પાન છે જો તો. મસ્ત થઈ ગયું મિની ગાર્ડન કા. આ પાન કેવડું છે? હા આ બે બહુ મોટા છે સાહેબ. જો આ તમે જો આરામથી આપણે જમી લઈએ એ પાનમાં. આ નાગરવેલના પાન જો, અહીંયા જો ને, અહીંયા આ બાથરૂમ પર આ બાજુ જો આ પીપરમાં વેલ પીપળમાં ચડી ચડી ગઈ. ગયા. અને પીપર સાહેબે છે ને જે હમણાં કાપી હતી 15 દી પહેલા કા, હા તો વરી પાછી જો એટલી થઈ ગઈ. એટલે જેટલી અંબાણી એટલી કાપી હતી, કેમ કે આટલે બધે તો હાથ ન પહોંચે ને આપણી પાસે હોય નહીં કુવાડી કે ઈ તો આપણે એને તમને કાપીએ. સમજાવીએ, ઝાડવા જેમ જો. કાપો ને એમ ઘર ઘરાવ થાય. શું થાય? એટલે ફેલાઈ જાય. તો તમારે બધાને હું કહેવાનું છે કે એ સાહેબ હું આ તમારે વાવણીઓ તો લેતા જાવ, મારકંભે છે એમને જાઓ દુકાને. એમને એમ જાત, બીજું હું બેસીને આવતો ને. હા જેમ રોજ ફોન લેવા આવો એમ. હવે જો 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 આવી ગયું ને. ચશ્મા ભૂલાઈ ગયા ચશ્મા નથી પહેરવા અત્યારે. કા અત્યારે મોડું થઈ ગયું. ચશ્મા ને મોડું ક્યાં થયું? મારે બહાર નથી જવાનું. બહાર જવાનું હોય તો ચશ્મા પહેરી જવાનો હોય. મારે નંબર છે. નહીં નંબર નથી, દૂર ના ખાલી હે. તમને ખાડા નથી દેખાતા. આગે આગે. ગાડીમાં બેઠા હોય તો ઠેકાડે જાય, વાહે બેઠા હોય ને ઢીંઢું કરી દઈ નજીકના ભાગી નંબર જાય. નથી, મારા દૂર ના હે. હા તો ત્યાંથી તમને હું દેખાવ ને બેઠા બેઠા જોઉં તો હું અહીંથી એટલે. ડેલી આવી જાઉં પછી તું ઝાંખી ઝાંખી દેખાય એટલે પછી મને ઉપાધિ ન રહે. દુકાન જવાનું આમ મજા આવે. ગાય ગાય. હા તો તમારે બધાને હું કહેવાનું છે કે ચશ્મા પહેર્યો ને તો ક્લિયર દેખાતી હોય. તો હાલો હવે હું ઘરના કામ લઈ લઉં ને પછી મળીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. અને તમારું બધાયનું શું કહેવાનું છે એ કહેજો. અમારે જો બધાય ઘર ઘરાવ ઝાડવા થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો ફ્રેન્ડ, તો મારે સવારના બધા વાસી કામ થઈ ગયા. જો કપડાં ધોવાઈ ગયા, કચરા પોતા થઈ ગયા ને ત્યાં અમારા મમતાબેન આવી ગયા છે. ને અમારા મમતાબેન આજ લઈ આવ્યા છે ખાંડ. જો 5 કિલોનું પેકિંગ છે, એક અડધા કિલોનું છે, બસ અડધો કિલો થઈ જાય. આપણે તો પીવી કેટલી વાત કેટલી. હા પરબારી હોય કા, એટલે તો ક્યારેક બનાવવાની હોય એટલે હાલે, વાંધો ન આવે. શું ભાવ ની આવી? મધુર છે કે કઈ?
આ મધુર નથી, ઓલી બીજી કઈ કેવું નામ હા. કીધું છે આ? તો આ કોના હાટું લીધી? રૂક્ષાર આ હાટું. રૂક્ષા ખાટું. ઠીક, એને મોકલાવાનું છે રક્ષાબંધનની ખાંડ. ખાંડ વગર આમ તો સાચી વાત છે, મારે કેવું છે અમારા ભાઈઓને કે મને રોકડા ન દેતા, બધા 2-2 કિલો ખાંડ લઈ દેજો. ત્યાં અમારે ખાંડ મોબાઈલ બધે. આવે છે કે કોઈ પૈસા ન દેતા ખાંડ લેતા આવજો. એટલે તમે લઈ લીધી ને? એ રૂક્ષારી કે કાલ આવે ને તો કે રાખડી બાંધવા ખાંડ જ આપી દે. ખાંડ લઈને રાખી દીધી છે મેં. જોયું ને અમારે મમતાબેન નો જગાડ. આજ કેવું થયું, હું વાં બેઠી હતી કહ્યું ને, કપડા આઈથે ધોયા, કપડાં ધોઈને પછી મશીનમાં ડ્રાયરમાં નાખ્યા. મેં કીધું કપડાં કોરા થાય ને તો હું ફટાફટ પોતા કરી લઉં. તો અડધામ પોતા કર્યા ને અહીંયા પાણી ઢોરાણું હતું ને એ મને દેખાણું નહીં, મારી જ કીધે ઢોરાણું હતું. પોતા કરતી કરતી આવીને એની માથે પગ મૂક્યો ને તે સીધો લાડવો ખાધો, બેહી જ ગયો. ઘડીક વાર તો છે ને ઊભું જ ન થવાય, ગોઠણમાં કેવી તમસ ચડી ગઈ. મને તેમ કે ગોઠણની ઢાંકણી ગઈ હો. પછી ધીમે ધીમે ઊભી થઈ, એક વાર મને એકલી એકલી દાંતે આવે, ઊભું ન થવાય ને. પછી થોડીક વાર તો આમ હાઈલી 2-4 આટા માર્યા. પછી મેં કીધું ના વાંધો તો નથી. પછી ઓસરીમાં ઓલા રૂમમાં પોતા કર્યા. ઘરમાં પડ્યા. હું તો ઓલું મોબાઈલમાં આ બધું ઓલું નાખવા ગઈ હતી, બદલાયો હા. મોબાઈલ. વાં ઠેઠને ઓલો પેટ્રોલ પંપ છે ને બસ સ્ટેશન રોડ ઉપર, ન્યાય ઓલા મોબાઈલ વાળાની દુકાને ગઈ ને ઓલા લાલિયાનો ફોન ચાલુ હતો. એ ફોનમાં વાત કરતી કરતી કેરી છાલ આવી ગઈ. તે એવા રોડ વચારે તે મારે ઊભું કેમ થવું ને? ત્યારે દાંત કેવા આવે, આપણે ન બોલાય કે ન રોવાય કઈ નહીં, મને તો દાંત જ આવે. કેવી દાંત કાઢે પછી મારે ગોઠણ તે મારે અત્યારે એમ જ થયું. અત્યારે તો વાંધો નથી, થોડીક વાર છે ને કર ચડી ગઈ હતી ગોઠણમાં, પણ રહી રહીને ખબર પડશે જે બેહવા ઉઠવામાં દુખશે ને તઈ. અત્યારે તો વાંધો નથી. તો આવું થાય. પાછું અમારે જો લાદી છે ને આવી છે એટલે ખબર ન પડે. આમાં પાણી ક્યાંય ઢોરાણું હોય ને તો હું ધારાને કહું બેન ધ્યાન રાખજે, બારને કહું ધ્યાન રાખજે, પણ આજ મારું જ ધ્યાન ન રહ્યું. મેં ડોલ મૂકી હતી ને ડોલ હટાવી ત્યાં જ સીધો પગ મૂક્યો ને એ ભેગી ગાડી સ્લીપ થઈ ગઈ. અત્યારમાં જો મેં લાડવો ખાઈ લીધો. આવું છે બધું. તો તમારે બધાને શું કહેવાનું છે કે છે? અડધો તો રાખવો તો. ના બેન, આ લાડુ અમારે એકને જ ખવાય, આ કોઈને ન ખવડાવાય. આમાં કોઈને ભાગ નહીં પડવાનો, અમારે એકલીનો જ હતો. તો આવું છે બધું. અને હા, તમને બધાને છે ને અમારા પૂરા પરિવાર તરફથી રક્ષાબંધનની હાર્દિક શુભકામના. તો હાલો આજ વાત ઉપર આપણે જો ખાંડે એવી છે તો મસ્ત એવી મસાલાવાળી ચા બનાવી લઈએ, બરાબર ને? તા મમતાબેનને વાસણ ઉટકાઈ જાય. હા, અમારા મમતાબેન તો રોજ મોજમાં જ હોય. એને હવે આજ આખો દી દાંત આવશે. હું રાહ જોઈને બેઠી છું કે આગળ આવે ને એટલે કહું કે અમે લાડવો ખાધો. એ આવું બાપા, આવું સંભળાય નહીં બેન. આવો આવો. હાલો, અમારા કપિલભાઈ ને વર્ષાબે આવ્યા છે બાટલો લેવા. તો આ બાટલો તૈયાર છે, લઈ લ્યો. તો બાટલો મારે આવ્યો હોય એવો હોય. હવે એમાં અમારા બાટલા વાળાને આજ વખતે હું કહી દઈ કે ખોબા વાળો બાટલો ન દેતા, અમારા કપિલને ન ગમે. અસલ નવો ને ફ્રેશ હોય ને જ આપજો. ઉભીર બાચકું આપો આપો આપો. જો અમારા કપિલભાઈ બાટલાને કપડાં પહેરાવ્યા ને હવે લઈ જાય. નહીતર કોઈ કહે કે આવો ખોબા વાળો બાટલો કેમ લઈ આવ્યા એમ બોલો. થયું ભવ્યન પગમાં સારું? બે નિશાળે ગયા છે કે આવી ગયા? છે ને જેલ તો કોઈ નતું છોકરા, તો એને લેતું હવે ને આને ખોટી કરી. હા બાપા, એને ટી શર્ટ ન બગડવું જોઈએ, આપણા કપડા ભલે બગડે. ઓહો, આ ટી શર્ટ બગડી જાય તો ધોવાનું કે ને હતું? કપિલને ધોવાનું હતું? હા મોકલજે, મને વિડીયો કોલ કરજે ને બતાવજે, હું ધોઈ દઈ. હો હા, હા કપિલભાઈ તો કપિલભાઈ જ છે. હો કેવું મેં તેલ મૂક્યું છે શાક વઘારવું. આગળ અમારે ધારાબેન આવી જાય. બાપા બાપા તેલ ગરમ થઈ ગયું છે. જો હાલો તો શાકનો વઘાર મારી દઉં. કોનું સ્વાગત છે? આજ કેમ મોડું થઈ ગયું? 12:30 ને 5 થયું. કેમ ચોથો ચાંદલો? શું છે? મને થોડું દેખાય. લાઈટ વહી ગઈ હતી, હું રાંધતી હતી એટલે કઈક ગરમી અને એમાં વરસાદનો રેડો આવ્યો એટલે રાંધતી બાયડે નીકળી એટલે વરસાદના છાંટા પડ્યા છે. એટલે આમ તો હાથ કર્યો તો તા પતિદેવ આખા કપારમાં લેરાઈ ગયા. એવું થયું ને, મારું ધ્યાન નથી. હમણાં લાઈટ આવી, લાઈટ વહી ગઈ હતી, ગરમી થઈ ગઈ હતી. જો વરસાદના છાંટા પડ્યા, બધું થયું ભેગું. મારી વાત કહો મૂકો, તમારે કેમ મોડું થઈ ગયું?
પેલા તો જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. એ કાયમ મને કહેતી હતી મારે બસમાં આવું. બસ હાકે ને ઈ મારો ઘરાક છે આપણા ને આપણા મિત્રો છે. હા તો એ એક આજે મને એને ફોન કર્યો. હા મને કે હું ગુડીને લઈ આવું, તમે શરત તો કે ઉગજો. કાંઈ વાંધો નહીં, હાલો. લે આજ તો નવું નામ પડ્યું ગુડી. પછી ગુડી બસમાં આવી હે ગુડી મજા આવી બસમાં બેહે ન બેહતા તો ઉતરી જાય. આગળ રહેતા હોત તો ઈ કે હા તો રોજ બસમાં જાત કા. માનવભાઈ જાતો હો ગુરુકુળમાં અહીંથી બસમાં. હા અમારે ધારાને છે ને બસમાં ને રિક્ષામાં જવાનું બહુ શોખ છે. સ્કૂલે જવાનું આમ નહીં, એ કે ગાડી નહીં, આપણે રિક્ષામાં જવાનું કે બસમાં જવાનું કા. હા હું તો મારી બેસ્ટ ફ્રેન્ડ આવીને વાતો કરતી હતી એના રોજ ખોરીને મને કહેતી હતી હાલે ને મેં કીધું નહીં નહીં ડ્રાઈવર સાંભળી ગયા. કા ગુડી બેન આવ્યા કા. હું બસ ની તો હારું હાલો પેલા છે ને હવે આ મોઢું તો જરાક ધોઈ નાખો. હાલ્યો મને ખબર જ નથી આ કપિલ વરસાદ આવ્યા હતા તો વરસાદ નથી જોતી મારે હમુતી કે એમ. આજે વરસાદનો રેડો આવ્યો હતો ને મેં હળી કાઢી. હા બસ ની અંદર તો ફુવારો છે. ફુવારો. હા ગરમી હોય ને હા ઈ ભાઈ હે ને ફુવારો લગાડે. લગાડ ચાલુ કરો. ચાલુ વઈ ગયું હે તારા વઈ ગયું છે તો ક્યાં નહીં કઈ નહીં ભલે જ આવે. મારે હજી રોટલી કરવી હાલો. નહીં જોતે પતિદેવ કે પતાવી દીધો. નહીં એને બોલતા કેવડું એવું કે પતિદેવ ઇતની જલ્દી નહીં જાતે. હાલો હાલો સબ વહેલા આવજો. અને આજ આમ જો ટાઈમ મળે ને તો બાપ દીકરી બેયના કપડાં લેવા જાવ હો. પછી કાલ રક્ષાબંધન છે. આજે મહેંદી કરવાની હે. જો તું તો રોટલી કરી નાખ હાલ તું. હાલો. હા ઓકે 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 તમે ખાઈ લેવો ને હાલશે. ભારતનો નકશો થાય છે. તારા રોટલી બનાવી તો મીઠી લાગે તારા પપ્પાને કા. ના રે બાપા આગળ મારે 5 થી 10 મિનિટ થાય રોટલી કરતા. દાળ શાક સંભારો બધી થઈ ગઈ છે. હાલો હવે હું રોટલી માંડું, તમે દુકાનને લોક મારી આવો. ये लीजिए फल आपके लिए. આવું છે દ્રાક્ષ કિશોરભાઈ આવી. નો લેવાય રોજ બેન. ये એની ધરાક છે. હાલો ફ્રેન્ડ તમાર બા આવ્યા છે. બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ મોડી થઈ આજ બસ? આજ બસ મોટી થઈ થોડી. ઓય એટલે મોડું થઈ ગયું. આ શું લઈ આવ્યા એમાં કેળા છે. આટલા બધા? ભાઈ પા કાંઈક લઈ હું કાંઈક લીધું હતું વરસાદની વડે કે સફરજન લીધું તે તો કે ના એક ન કરો કે માં તમે 30 રૂપિયા લઈ લો ને ચાહીના તમને બધી મેળાવી દે તો લાય ભાઈ. તો પણ કાચા નથી નહીં કેળા? આ બે વડા છે સાચો ઠરાય એવા. વારે વાહ બીજા પાકેલા. લ્યો ભાવે તો ખાજો. હા તો હાલો હવે મારે રોટલી માંડવી. તમે મા દીકરી બે બેહો નવરાશો. હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 2:30 વાગ્યાનો ને સાહેબ 2:30 વાગે ગિરિરાજ ધરણકી જય બોલાવે છે. એક તો મોડું થઈ ગયું ને તમને મસ્તી હુજે છે. તો હાલો વાતું નથી કરવી, તમે બધા આવી જાઓ ફટાફટ બપોરા કરવા. તો આજે બપોરામાં છે ચોરા બટેટાનું શાક, દાળ ભાત, રોટલી, ચીબડાનું કાચું, મરચાં, સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો કંઈક આવું છે આજે મારું બપોરનું મેનુ. તો હાલો આવી જાવ બધાય બપોરા કરવા. હવે બપોરા કરી લઈએ ને પછી મળીએ. એવો ભૂખ લાગી છે જોરદાર. હાલો ગિરિરાજ ધરણ કી જય. જય. એ ધરા તે અહીંથી ચાવી લીધી? હું ને ગોતતી હતી. હા તારું ચાવી બે લઈ લીધા. જય શ્રી કૃષ્ણ. હાલો ફ્રેન્ડ આજ તો મેં મસ્ત એવા કોડીના હિંડોળા સજાવીને તૈયાર કરી લીધા છે અને મારા કાનાજીને હિંડોળામાં બિરાજમાન કરી દીધા છે. તો તમે પણ બધા દર્શન કરી લ્યો અને આજ મને કમેન્ટમાં કહેજો કે આજના કોડીના હિંડોળાનું ડેકોરેશન તમને કેવું લાગ્યું. તો હાલો હવે હું કાનાજીને ઝુલાવી લઉં. હાલો ફ્રેન્ડ તો મેં કરી છે આજે મસ્ત એવી સાડીની ખરીદી. પરબારી સાડી બાપાની કરી લીધી. ખરીદી કરી અમારા મુમતાજ બેને. અને જો હું તમને બતાવું છું તો એ મને બતાવવા લઈ આવ્યા સાડી. ફોલછેડા કરાવવા જવાની છે ને તો મસ્ત એવી જો આ કોટનની સાડી છે. કલર એ બહુ મસ્ત છે. તો તમે કહેજો કે તમને ગમી કે નહીં. બહુ મસ્ત સાડી છે. મસ્ત આના ફોલછેડા કરાવવાના છે. અને બીજી બે સાડી છે જો આ લેરિયા છે. આ છે અમારી ભાણીબેનના મમતાબેનની છોકરીનું જે એક પિંક કલરનું લેરિયું છે ને એક આ ઝેરી લીલો.
મારી જેમ વૃક્ષારને લાલ લીલા ને ગુલાબી ને એવા જ ગમે નહીં, લેરિયા ને બાંધણી બહુ ગમે ને. બાંધણી ને લેરિયા બધી ગમે, વધારે બહુ બાંધણી ગમે ને. મને બહુ ગમે હો બાંધણી, આમ જોઉં ને એટલે લેવાનું જ મન થઈ જાય. 1500 ની લીધી. તો તમને આ 3 સાડીમાંથી કઈ સાડી ગમી મને કહેજો. હાલો બધા રોંડાની ચા પીવા કે રોજ વાં પીએ, આ જાય નિરાતે બેહીને ચા પીવાની છે પછી જવાનું. જો હા જો ટાઈમ છે હજી જવું હોય તો જઈ આવી સીધ જવું. અંબાવાડીમાં. કેટલા વાગ્યા તમે જવું તો ખરી? 8:30 થયા, હું નાને પાછો તો હવે 8:30 એ જવાય. વાતચીત તમે થાક્યા નથી? માફી માંગુ, હું નીકળી ન હોય પછી એની તમે માફી માંગો, મેં તમને ક્યાં કઈ કીધું? તમે કા એટલું બધું ટેન્શન લ્યો? એના સાહેબ નું મોઢું તો તમે જોવ પેલા. મને એમ થયું કે તને ખીચ ચડી જાય તો ચડે. વાળે ફેરે હું આમ જ કરતો હોય. પણ હવે જો અત્યારે તહેવાર છે, તહેવારમાં 2 દિવસ છે ને ઘરાકી હોય, ધંધો હોય, બરાબર? તો ધંધામાં ધ્યાન દેવાય કે ખરીદીમાં ધ્યાન દેવાય? તમે કોક દી કહેતા હોય, બાકી પણ કોક દી કહેતા હોય તો 2 દી અત્યારે તહેવાર છે ને, ઘરાકી નીકળી છે તો ઘરાક સમજાવી લ્યો, 2-5 પૈસા તમે કમાવો તો ખરીદી કરવા જાવ ને, નહીતર કેમ જાઉં? પૈસે તમારે દેશે લેવાના નહીં. તો પછી ઓલું તમારે બાપ દીકરીને ખરીદી કરવાની હતી, ભેગું ભેગું મારે પછી કેમ કે વાળદા હે એડોય પી લે. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, મારે રસોઈ બનાવવાની હતી, ધારાના હજી લેસન બાકી હતું, અને મેં જોયું 6 વાગ્યાની હું દુકાને જઈને બેઠી હતી. સાહેબને છે ને કેટલા વાગ્યાનો હોય ગયો તો? 7:30 વાગ્યા લગી ઘરાકી તેમને મતી, અને પાછા એક બીજા ઘરાકનો ફોન આવ્યો હતો. મેં કીધું હાલો હવે હું જાઉં, મારે અહીં બેહવું નથી, કેમ કે ત્યાં બેહીને તો પછી મારે રસોઈનું મોડું થઈ જાય. એટલે મેં કીધું મેં નક્કી જ કર્યું હતું કે આજે ત્યાં દુકાને આવીને ઘરાક આવતા હતા ને જતા હતા ને ત્યાંથી જ ખબર પડી ગઈ હતી કે આજ જવાનું કેન્સલ જ થાય. ને અત્યારે હવે છે ને અડધી બજાર બંધ થઈ ગઈ હોય ને ઉતાવળમાં ખરીદી કરવાની મજા ન આવે. નિરાતે જાય ને તો કંઈક ખરીદી કરવાની મજા આવે, પછી છે ને ગમે ન ગમે ને એવું આવે ને પછી બદલાવા જવું ને એના કરતા થાકી ગયો ને માટે પેલું ને એ જ બતાવે. એટલે આપણે થાક્યા ને એ થાક્યા ને આપણે કઈ એક રાતે હવાર નથી, કપડાં ઘણાય છે. આ તો હાઈતમ આઈટમની ખરીદી કરવી હતી, હવની એમ થાય કે આપણે ખરીદી કરી. એક છે કે માનવની ખરીદી કરવી તો હા અમાર માનવભાઈ હવારમાં આવવાના છે. હવે કેટલા વાગે આવે બસ નું કઈ નક્કી ન હોય, વેલા મોડી થાય. ટ્રેન હોય ને તો ટાઈમે જ હોય, ટ્રેનમાં આવે, પણ આજ વખતે એ બસમાં આવે છે કેમ કે ટિકિટ એને મળતી નહોતી, એટલે બસમાં આવે છે. એટલે બસ નું થોડુંક વેલા મોડું થાય, અડધી કલાક. 6 વાગ્યાનું છે પછી 7 વાગે ને 8 વાગે. હા એટલે એ કઈ નક્કી ન હોય, એટલે તો પછી બધાને ક્યારે ખરીદી થઈ જાય ને તો જે થાય ને એ સારું જ થાય. ભગવાન વિચારે ને સારું વિચારે, એમ કે તમે એક દી ખમી જાઓ એટલે ઘા ભેગો ગહળકો નીકળી જાય. 100%. તો સારું, હાલો તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો, અને તમને બધાને ફરી એક વખત અમારા પૂરા પરિવાર તરફથી ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનની હાર્દિક હાર્દિક શુભકામના. અને આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો. જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.